નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. માંગલિક તરીકે આપણે સૌ એક નમસ્કાર મંત્ર ઝીલીશું. ઓમ નમો અરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ ઓમ નમો આયર્યાણં ઓમ નમો ઉવજ્જાયાણં નમો લોયે સવ્વસાહુણં ઓમ નમો અરિહંતાણં એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. આપણે સૌ આ ધર્મ સ્થાનકમાં આપણા કલ્યાણ માટે ભેગા મળ્યા છે. ભગવાને બંને પ્રકારની સાધનાનો ઉપદેશ આપ્યો છે. આપણે અત્યારે જે સાધના કરીએ છીએ તેને સંઘ સાધના કહે છે અથવા સામૂહિક સાધના કહે છે, કલેક્ટિવ સાધના જેને આપણે કહીએ. અને બીજી સાધના પણ ભગવાને કહી છે તે વ્યક્તિગત સાધના છે. દરેક વ્યક્તિ પોતે એકલા રહી જે ચિંતન મનન સ્તુતિ ભક્તિ ધ્યાન કરે એ પણ સાધના આપણને મહાવીર પ્રભુએ બતાવેલી છે. આજે આપણે આપણું જીવન કઈ રીતે શાંતિમય બને એ વિશે જ્ઞાની પુરુષોએ આપણને અનેક પ્રકારે સમજણ આપી છે. એમાં એક ગાથાનું અવલંબન લઈ લગભગ 20-25 મિનિટમાં આપણે એનો વિચાર કરશું. ગાથા ગુજરાતી છે. આ પ્રમાણે આમ તો બહુ પ્રસિદ્ધ છે, તેને 20 દોહરા કહે છે. તેનો આ 18મો દોહરો છે, જેનો મૂળ
પાઠ આ પ્રમાણે છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહીં નિજ દોષ તો, દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય, તરીએ કોણ ઉપાય. આપણને આ જીવનમાં કોઈને 30 વર્ષ થયા, કોઈને 40 વર્ષ થયા, કોઈને 50 થયા, કોઈને 60 કે તેથી અધિક થયા. આપણે આ મનુષ્ય ભવમાં આવીને શું એવું શ્રદ્ધાન કર્યું, શું એવું જ્ઞાન મેળવ્યું, કે શું એવું આચરણ કર્યું કે જેથી આપણો આત્મા વિકાસને પંથે ચાલતો રહે. જીવનનું ધ્યેય શું છે? વિકાસ. પણ અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિમાં વિકાસ એટલે હમણાં વાત થઈ, આપણી ધર્મ શ્રદ્ધા વધે તે આપણો વિકાસ છે. આપણું ધર્મ વિષયક એટલે આત્મા વિષયક જ્ઞાન વધે તે આપણો વિકાસ છે. આપણું ચારિત્ર, આપણું આચરણ, એમાંથી પાપ પ્રવૃત્તિ ઘટે, પુણ્ય પ્રવૃત્તિ વધે અને શુદ્ધ આત્માનો એટલે પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય બંધાતો જાય, એ આપણો વિકાસ છે. જો આવું બનશે તો આપણો મનુષ્ય ભાવ સફળ છે. બાકી તો બહારનું તો ઉથલ પાથલ ચાલુ જ રહેવાની છે. બધી બહારની બધી ઉથલ પાથલ જે છે, જેમાં આ જીવ અહમપણું કરે છે, એ જ્ઞાની પુરુષ કહે છે કરવા જેવું નથી. ફરજ બજાવ, પણ જો અહમ મમત્વ કરીશ તો તું પસ્તાવા વિના બીજું કંઈ પણ પ્રાપ્ત કરી શકીશ નહીં. તો પ્રશ્ન થાય કે ભાઈ આપણે હારું તમે કહો તો એવું કરવું છે, કે અહીંયા કોઈ કહેતું નથી. સર્વજ્ઞ ભગવાન મહાવીર કહે છે. કોણ કહે છે? મહાવીર ભગવાન. આ 3 વસ્તુનું સૂત્ર છે આપણામાં. તત્વાર સૂત્ર એ આપણા બધા ફિરકાઓમાં માન્ય છે, અને તેના પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર ભગવાન કહે છે, ઉમાસ્વામી મહારાજ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો આવું આપણા આત્માનો વિકાસ થાય કેવી રીતે, એની પ્રેક્ટિકલ વાત અહીંયા સદગુરુ સમજાવે છે કે ભાઈ પ્રભુ પ્રભુ લય લાગી નહીં. જીવ માત્ર અને એમાં મનુષ્ય વિશેષપણે પ્રેમ કરે છે. પ્રેમ એ કોઈ અપેક્ષાએ આત્માનો સ્વભાવ છે. કોઈ અપેક્ષાએ પ્રેમ કર્યા વિના કોઈ પણ રહી શકે નહીં. અમે ભક્તની ભાષામાં અત્યારે બોલીએ છીએ. માટે આપણે પણ એમાં આવી ગયા છીએ, અને આપણે પણ પ્રેમ કર્યા વિના રહી શકતા નથી, રહી શકવાના પણ નથી. તો કોઈ કે હા સાહેબ, મને કુટુંબ પ્રત્યે બહુ પ્રેમ છે, મને પૈસા પ્રત્યે બહુ પ્રેમ છે, મને બાળકો પ્રત્યે બહુ પ્રેમ છે, મને ધંધા પ્રત્યે બહુ પ્રેમ છે. તો ભગવાન કહે છે એને અમે પ્રેમ કહેતા નથી, એ તો મોહ છે. છે ખરો પ્રેમ, પણ બગડેલો પ્રેમ છે. બગડેલો એટલે જેવી રીતે આ બહેનો છે તે રાતના કોઈ વાર જો દૂધ ફ્રીજમાં મૂકવાનું ભૂલી જાય ને ઉનાળાનો દિવસ હોય અને સવારે ભાઈઓને 5-6 વાગે ચા પીવી હોય તો એ દૂધ કામમાં આવે ખરું? બગડી ગયું.
મળી ગયું, કર્ડલિંગ થઈ ગયું, તો એ દૂધ કહેવાય? છે દૂધ? છે દૂધ. રાતના દૂધ મૂક્યું તો બીજું કઈ મૂક્યું હતું ટેબલ પર, પણ ફ્રીજમાં મૂકવાનું રહી ગયું તો એ દૂધ બગડી ગયું. હવે એમાંથી ચા પણ બને નહીં ને કોફી પણ બને નહીં ને એમાં કેસર બેસર નાખીને દૂધ તરીકે પણ પીવાય નહીં. કે પીવાય? નો પીવાય. એમ તારી વાત ચાલે છે. પ્રભુ તું કહે છે કે સાહેબ તમે પ્રેમ કહો છો ને, હું પ્રેમ તો બહુ કરું છું, પણ બગડેલો પ્રેમ જે છે તે આત્માના વિકાસમાં પ્રભુ કામમાં આવી શકશે નહીં. જેમ પેલું દૂધ બગડી ગયું તો દૂધ હોવા છતાં તે પીવાના કે દૂધ ચા બનાવવાના કામમાં આવી શકતું નથી. તેમ આપણે જે પ્રેમ માનીએ છીએ કે આપણે કુટુંબાદિ પ્રત્યે પ્રેમ કરીએ છીએ, પણ શાસ્ત્ર પરિભાષામાં એટલે તત્વ દ્રષ્ટિએ જોતા પ્રેમ તે છે જે દ્વારા આત્માનો વિકાસ થાય. માટે એવો તો બે જ જાતનો પ્રેમ છે કે જે પ્રેમ આત્માના વિકાસમાં ઉપકારી છે. તારા બંગલા ભલે હોય, દીકરા ભલે હોય, ધંધો ભલે હોય, પણ એમાં તારું સર્વસ્વ જો સમજીશ તો તારું કામ ચાલશે નહીં. તું ધંધો કર, તું ઘર ચલાવ કે તારી બીજી ફરજ બજાવ, પણ એને તારા જીવનનું ધ્યેય જે સમજી લીધું છે, ત્યાં મહાવીર ભગવાનનો ને તારો ફંડામેન્ટલ ડિફરન્સ છે. તારા જીવનનું એટલે મારા જીવનનું એટલે કોઈ પણ વિચારક પુરુષનું ધ્યેય તે આત્માનો વિકાસ છે. એ આત્માના વિકાસ માટે અહીંયા આપણને દિશા બદલવાની સદગુરુ સલાહ આપે છે. કોઈ અનાજવાળાને ત્યાં આપણે ઘઉં લેવા ગયા અને એને 2 કિલોનું જે એનું કાટલું છે તે મૂક્યું અને સામે ઘઉં મૂક્યા. આમ થોડા થોડા નાખતા એને લાગ્યું કે બહુ વાર લાગશે એટલે એને મોટી થેલીમાંથી એકદમ આમ નાખી દીધું. પછી 2 ને બદલે 2.5 કિલો થઈ ગયા. તો 2.5 કિલો કઈ આપણને આપે નહીં. તો શું કરે છે? પેલામાંથી કાઢી લે છે, પેલામાંથી કાઢી લે છે. જ્યારે બરાબર 2 કિલો થાય ત્યારે આપણને એનું પડીકું વાળીને આપણા હાથમાં આપે છે. એ પ્રમાણે આપણે આપણો પ્રેમ જે છે તે બધોય દુનિયાની વસ્તુના પલ્લામાં મૂકી દીધો છે. તેમાંથી થોડો થોડો ઉચકીને આ પલ્લામાં હવેથી મૂકવાનો છે. જગતના પદાર્થોમાં જે પ્રેમ ઢોળી દીધો છે તેને સ્ટેજ વાઇઝ ક્રોનોલોજીકલી ક્રમે કરીને આયોજન પૂર્વક છતાં દ્રઢતાથી શ્રદ્ધાપૂર્વક તે પ્રેમનું દિવ્યતામાં રૂપાંતર કરવાનું છે. એનું નામ પ્રભુ પ્રભુ લય લાગી નહીં. દીકરા સાથેનો પ્રેમ છે એમાંથી 2% કાઢીને પ્રભુમાં જોડવાનો. ધર્મપત્ની સાથે પ્રેમ છે એમાંથી 2% કાઢીને ભગવાન સાથે જોડવાનો. ધંધામાં જે પ્રેમ છે એમાંથી 5% કાઢીને ભગવાન સાથે જોડવાનો. કે સાહેબ ભગવાન તો દેખાતા નથી, મારે ઘેર આવતાય નથી, તો હું એમની સાથે પ્રેમ કેવી રીતે કરું? તે કે જો ભાઈ ભગવાન એવી રીતે કઈ ઘેર આવી જાય તો બધું કામ સરળ થઈ જાય. એકદમ ભગવાન આપણે ઘેર આવતા નથી. શબરીની વાત યાદ છે અને ચંદનબાળાની વાત પણ યાદ છે ને.
10-12 વર્ષની નાની દીકરી હતી શબરી, ત્યારે એના ગુરુએ મૃત્યુ વખતે કીધેલું કે બેટા, તારું મહાન સૌભાગ્ય છે, તારે ઘેર ભગવાન રામ આવશે. 15, 17, 18, 20, 22, 25, 30, 35, 40, 45, 60, 70, 75 વર્ષની શરીરની અવસ્થા થઈ ગઈ તોય રામ આવ્યા નહીં. ત્યારે લોકો એને કહે છે, અલી તારે ઘેર તો કઈ રામ આવતા હશે, તું આવી અભણ, જંગલી, નીચ કુળની, ગંધાતી ઝૂંપડીમાં રહે. એ તો તારા ગુરુએ તને પટાવવા કીધેલું કે રામ તારે ઘેર આવશે. સરોવર કાંઠે શબરી બેઠી, જપે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આધાર. એક દિન આવશે સ્વામી મારા અંતરના આધાર. The power of love is infinite. The power of love is infinite. Though it may not enter your intellect, because it is not a subject of intellect. Intellect stays here and love stays here. प्रेम इधर रहता है और बुद्धि इधर रहती है, दोनों का एकदम मिलान नहीं हो सकता है. એવા રામને પણ ખેંચાઈને પ્રભુના એટલે શબરીના પ્રેમથી આવવું પડ્યું. એ રીતે કૃષ્ણને પણ વિદુરને ઘેર જવું પડ્યું, અથવા ચંદનબાળાને ઘેર મહાવીર ભગવાનને બાકુળા વોરવા માટે જવું પડ્યું. આ બધો પ્રેમનો મહિમા છે. પણ કયો પ્રેમ? અંતરનો. અંતરનો. હા, પ્રેમ ન વાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય. રાજા પ્રજા જેહી રૂચે, શીશ દેઈ લે જાય. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ બરન કુલ ખોય. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. માટે આપણે હવેથી 10 મિનિટ ઓફિસમાં મોડું જવાનો નિયમ કરવો છે. ગુરુદેવ કે પરમાત્માનું ચિત્રપટ કે જે પણ કઈ ધર્મસ્થાનક આપણે રાખ્યું હોય ત્યાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ 5 મિનિટ દીવો કરવો, એક પદ ભગવાનનું બોલવું. જેમ બહારમાં દીવો પ્રગટાવીએ તેમ અંતરમાં પણ જ્ઞાન જ્યોતિ માટે પ્રભુને પ્રાર્થના કરવી, હે ભગવાન, આ દીવો તે તો નિમિત્ત માત્ર છે. તે દીવો કરવા દ્વારા મારા અંતરમાં જ્ઞાનનો પ્રકાશ થાય અને મારો આપના ચરણમાં દિવ્ય પ્રેમ થાય. એવી મારી આપને અંતરની વિનંતી છે. જો તે અંતરની હશે અને જેટલા પ્રમાણમાં તે અંતરની હશે તેટલા પ્રમાણમાં કાર્યની સિદ્ધિ થયા વગર રહેવાની નથી, એવો નિયમ કીધો છે. ભગવાનનું સરનામું તે ભક્તોનું હૃદય છે. ભગવાન બીજે ક્યાંય રહેતા નથી, એવો શ્લોક આવે છે. નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ, મદ ભક્તા યત્ર ગાયંતી વસામી તત્ર નારદ. પ્રેમથી જો આપણે પ્રભુનું નામ લઈશું સમજીને, કારણ કે સાચો પ્રેમ સમજણ વિના થતો નથી. સમજીને જો આપણે પ્રભુનો પ્રેમ કરીશું, પ્રભુ સાથે પ્રેમ કરીશું, that's all. पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेद सूर बसे. वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए, निज को अनुभव बतलाई दिए. આગળ પ્રેમની જ વાત આવે છે હવે પછીના ચરણમાં.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. ભગવાનની અવેજીમાં નેક્સ્ટ બેસ્ટ વર્તમાનમાં તો પરમાત્માનો આપણને યોગ છે નહીં ક્યાંય, પણ તેમની પ્રતિકૃતિનો યોગ છે, તેમનું ચિત્રપટ કે તેમની મૂર્તિ તેનો યોગ છે. તો તેની અવેજીમાં નેક્સ્ટ સેકન્ડ લાઈન ઓફ ડિફેન્સ કઈ છે? તો કે છે કે પડ્યો ન સદગુરુ પાય. સદગુરુ એટલે અત્યારે કઈ આપણો એ વિષય નથી, પણ ભગવાનની રાહે જે ચાલે અને ભગવાનની વાતનું જેને શ્રદ્ધાન થયું હોય તે સદગુરુ જાણવા. અર્થાત ચાલુ ભાષામાં બોલીએ તો સદગુરુ એટલે ભગવાનની મિનિએચર કોપી. ભગવાનની મિનિએચર કોપી એ સદગુરુ છે, અને સદગુરુની ફૂલ એનલાર્જમેન્ટ કરો તો પરમાત્મા સર્વજ્ઞ જિનેશ્વર અરિહંત છે. તો એવા જે પણ કોઈ સત્પુરુષ હોય, જે કોઈ સદગુરુ હોય, જેમનામાં આવા લક્ષણ હોય, જેમનું પવિત્ર નિસ્વાર્થ જીવન હોય, તેમનો પરિચય કરવો, તેમની પાસે જવું, તેમનું જીવન તપાસવું, તેમની સાથે હર પ્રકારે એક થવાનો પ્રયત્ન કરવો, તો ધીમે 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 તેમના દિવ્ય વ્યક્તિત્વની તને ઝાંખી થશે, અને તેમની દિવ્યતા તરફ તને જ્યારે આકર્ષણ થશે ત્યારે તેઓ તને કહેશે કે તું અને હું બે જુદા નથી, હું તો તારા હૃદયમાં રહું છું ભાઈ. હે વત્સ, તું એમ માને છે કે હું ને તું જુદા છીએ. ગુરુ કહે છે હું તો તારા હૃદયમાં છું. દ્રષ્ટાંત એક આવે છે. એક લૂંટારું હતો. પહેલાના જમાનામાં એવા ધાડપાડું જે થતા તે. એક દિવસ એક સંત મહાત્મા ત્યાંથી પસાર થતા હતા. કોઈ પૂર્વનો એવો યોગ કે એને એ સંત મહાત્મા પ્રત્યે કંઈક સદભાવ ઉપજ્યો, અને જઈને એને ગુરુદેવને વંદન કર્યા. કહે છે મારું મન તમારા તરફ આકર્ષણ પામે છે, મારા જીવનનું કલ્યાણ થાય એવું આપ કંઈ મને કહેશો? એટલે કે બેટા તું આવું કામ કરે છે ને તારાથી તો ધર્મ થશે. કે બાપજી મને કઈ વાંધો નથી, તમે મને ગમે તે એક વસ્તુ બતાવો તો હું વચન આપું છું કે હું તે પ્રમાણે કરીશ. કે હા છે કે હા. તો કે છે જો ભાઈ, જ્યારે હું તને દેખાવું ત્યારે તારે મોટું પાપ કરવું નહીં. મોટું કહીએ છીએ ને આપણે. હું જ્યારે તને દેખાવું ત્યારે તારે મોટકું પાપ કરવું નહીં. તો પેલા ધાડ પાડવું એ તો કીધું કે આ તો ટાઢા પાણીએ ખસ ગઈ, આ મહારાજ તો હમણાં જતા રહેશે ને કોઈ દી જીવનમાં ભેટો થવાનો નથી, એટલે આપણે કઈ વાંધો નથી. એટલે તો હા બાપજી તમને હું દેખીશ ત્યારે હું મોટકું પાપ કરીશ નહીં. મહારાજ તો એમના રસ્તે ચાલ્યા ગયા. આ તો બધી વાતે પૂરો હતો. એટલે રાત પડી, સાંજ પડી, એટલે એ તો ગયો પેલા શરાબખાનામાં, દારૂના પીઠામાં. એ તો દરરોજનો મોટો ગ્રાહક આમ. એટલે તરત પેલો આવીને
શું હોય છે? પ્યાલી બ્યાલી, એની અંદર ફટ દઈને દારૂ બારો કાઢ્યો. એને તો મોટી બાટલી જોઈએ, આટલી મોટી. એટલે પેલો પાસે ઉભો રહ્યો વેઇટર કે શેઠ આટલું પૂરું કરે એટલે પાછો બીજો આપું. આમ કરીને પીવા જાય છે. તો પેલા દારૂની અંદર એ સદગુરુની મૂર્તિ દેખાણી એને આમ જુએ છે. પેલો નિયમ આપ્યો તો ને એ દેખાણા. એટલે કે મને કઈક થયું લાગે છે એટલે એને આમ કરીને આંખો ચોળવા માંડી કે મને ભ્રમ થઈ ગયો છે. એટલે ફરીથી આમ પીવા ગયો, ત્યાં વળી પાછા દેખાણા. એટલે આ તો જાતના ગરાસિયા. ફટ દઈને એકદમ પ્યાલી ફેંકી દીધી. પેલા કહે છે, હે તું તો ખોટો દારૂ લાવ્યો છું, આજે ગંધાતો દારૂ લાવ્યો છું, દરરોજ વાળો દારૂ લાવ. બીજો લીધો. નો ચેન્જ. પોતાના વચનનો દ્રઢ પાલક હતો. એમને એમ નીકળી ગયો બહાર, અને તે દિવસથી એનું દારૂનું વ્યસન છૂટી ગયું. અહીંયા વાત એ ચાલે છે, પડ્યો ન સદગુરુ પાય. એ વાત થઈ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. એમાં પછી ફરી ગયો નહીં હો. જ્યારે ગુરુદેવ દેખાય ત્યારે મોટું પાપ કરવું નહીં, ખલાસ. Compromise is no solution in spiritual life. Compromise is no solution. નેમ વિના ન સધે પરમારથ. નેમ વિના ન સધે પરમારથ. પોતાના નિયમથી જો ચ્યુત થઈ જાય તો મોક્ષ માર્ગની સિદ્ધિ થઈ શકે નહીં. માટે આપણે અહીંયા સત્પુરુષ કહે છે કે એવા ગુરુનો, એવા સત્પુરુષનો પરિચય કરવો. પરોક્ષ ન હોય, પ્રત્યક્ષ ન હોય ત્યારે તેમનું ચિત્રપટ આદિ રાખવા, આપણા પાકીટમાં એમનો ફોટો રાખવો, આપણી ઘડિયાળમાં એમનો ફોટો રાખવો. એ રીતે જે વડે કરીને આપણને સત્યની વાત વારંવાર યાદ આવે. સદગુરુ તે વ્યક્તિ નથી, સદગુરુ તે પદ છે. સદગુરુ તે કોઈ વ્યક્તિ નથી, વ્યક્તિ તો ગૌણ છે. માટે વિતરાગ માર્ગમાં શું કીધું? નમો લોએ સર્વસાહુણમ. મહાવીરનો માર્ગ વ્યક્તિ પૂજાનો નથી, પણ ગુણાનુરાગનો અને ગુણ પૂજાનો છે. માટે આપણે હવેથી આપણા જીવનમાં આ 2-5-5% આપણા ચાલુ જીવનમાંથી ઉઠાવી અને દિવ્ય જીવન આપણું વિકાસ પામે તેવા ભાવ કરવાના છે, તેવા કાર્ય કરવાના છે, તેવું જીવન બનાવવાનું છે. અને છેલ્લી વાત કહે છે, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપા. મહાવીરનો માર્ગ આમ જુઓ તો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે ઘણો જ સરળ છે. પાથ ઓફ સાલ્વેશન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પાથ ઓફ સેલ્ફ પ્યુરિફિકેશન. પાથ ઓફ સાલ્વેશન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પાથ ઓફ સેલ્ફ પ્યુરિફિકેશન. સિદ્ધાંત કે છે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સકળ માર્ગ નિર્ગ્રંથ. જ્ઞાનીઓની, આચાર્યોની ચમત્કૃતિ છે કે ગાગરમાં સાગર ભરીને આપણને આપી દે છે. આટલા ગાગરની અંદર સાગર ભરીને આપી દે છે કે આપણા આત્માના પરિણામ નિર્મળ કરીએ.
આપણા આત્માના પરિણામ કેમ મલિન થાય છે? કારણ કે મલિન વસ્તુઓનો આપણો આત્મા સંપર્ક કરે છે. આપણો આત્મા એટલે અવર થોટ ફ્લો. આપણો આત્મા એટલે કોણ? અવર થોટ ફ્લો. આપણી વિચારધારા છે એ પાપમય વસ્તુઓનો વારંવાર પ્રસંગ કરે છે. તેથી આપણી વિચારધારા તે પાપમય પ્રસંગોથી મલિન થતી રહે છે. હવે એનું રિપ્લેસમેન્ટ કરીએ કે પુણ્યમય અને પવિત્રમય વસ્તુઓનો આપણો થોટ ફ્લો વારંવાર જો પરિચય કરવાનો ઉદ્યમ કરે તો દોષ બધા ધીમે ધીમે ઓછા થાય. હિંસાનો પરિચય કરવો નહીં, જૂઠનો પરિચય કરવો નહીં, ચોરીનો પરિચય કરવો નહીં, કુશીલનો પરિચય કરવો નહીં, અને દુનિયાની બધી વસ્તુઓ મને મળી જાય એવી તૃષ્ણા અનંત વિસ્તારવી નહીં. તેને બદલે આગળ જે બે કહ્યા, ભગવાન વિતરાગ અને સંત પુરુષો, તેમનું ચારિત્ર, તેમના ગુણો, તેને વારંવાર bring them in thy memory, bring them in thy memory again and again with positive effort and intense love. અંતરના સંપૂર્ણ પ્રેમ ભાવ સહિત જે પ્રભુનું અને ગુરુદેવનું અથવા તેવા બીજા શુદ્ધ આત્માઓનું સ્મરણ કરે છે, he has had it, he has done his job. આટલો જ મોક્ષ માર્ગ છે. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. ભગવાનનું વારંવાર સ્મરણ કરવાથી, યથાર્થપણે ભગવાનનું સ્મરણ કરવાથી છેલ્લી દશામાં ભક્ત, ભક્તિ અને ભગવાન ત્રણે એક થઈ જાય છે. ત્રણે એક થઈ જાય છે. એના એક બે અવતરણ લઈને આપણે સમાપ્તિ કરીએ છીએ કે જેથી આ વાતનો શાસ્ત્રોક્ત નિર્ણય પણ થઈ શકે. આનંદગંજી મહારાજ કહે છે, જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે રે. જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે રે. શુદ્ધ હૃદયથી જે ભગવાન જીનરાજનું વારંવાર સ્મરણ કરે છે તે પોતે જીનવર થઈ જાય. તો રાજચંદ્રજી મહારાજ કહે છે, जिन पद निज पद एकता भेद भाव नहीं काई, लक्ष्य थवाने तेहनो कह्या शास्त्र सुखदाई. આ બે ધર્માત્માઓએ ભક્તની ભાષામાં કહ્યું. છેલ્લે જ્ઞાનની ભાષામાં આચાર્ય કુંદકુંદ સ્વામી સમયસારમાં કહે છે. વસ્તુ એની છે, પણ જ્ઞાનીની ભાષામાં એ બોલે છે, આમાજ તું પ્રીતિવંત બન, આમાજ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. માટે અહીંયા આપણને કહ્યું કે આપણા જીવનની અંદર પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધારીશું, સત્પુરુષો પ્રત્યેનો અને સત્પુરુષના વચનો પ્રત્યેનો પ્રેમ વધારીશું. આપણામાં જે દુર્ગુણો છે તે તો ઘણા છે,
તેનો એક એકનો કંઈ અહીંયા ગણતરી કરીને આપણે એની વ્યાખ્યા કરી શકીએ નહીં. માટે જેટલા દોષ આપણને દેખાય તેટલા દોષ ધીમે ધીમે કાઢવા અને રિપ્લેસમેન્ટ થેરપીથી તેને બદલે એનો ગુણ લાવવો. ક્રોધને બદલે ક્ષમા રાખવી, અભિમાનને બદલે વિનયવાન થવું, તો અભિમાન ઓટોમેટિકલી જતું રહેશે. સર્વનો વિનય કરવાથી અભિમાનનો પ્રસંગ નિવૃત્ત થશે ધીમે ધીમે. એ ઇત્યાદિ પ્રકારે આપણે જીવન જીવીએ અને પ્રભુ મહાવીરે કહેલા, પૂર્વાચાર્યોએ કહેલા, સંતોએ કહેલી વાટે ચાલી અને આપણા માનવભાવને સફળ કરી પરમ શાંતિને પામીએ. એ જ આપણા જીવનનું ધ્યેય છે. એને માટે કોઈ દ્રઢ નિર્ણય કરવો એ જરૂરી છે. લો મહાવીર સ્વામી ભગવાન કી જય. પ્રાસંગિક એક ભાઈનો પ્રશ્ન આવ્યો છે. ઘણા પ્રશ્નો છે પણ એમાંથી એ પ્રશ્નોનો ઉત્તર આપવાનો જાહેરમાં હિતાવહ નથી, તેમ બહુ પ્રયોજનભૂત પણ નથી. પણ માત્ર છેલ્લું એમણે એમ પૂછ્યું છે કે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ, તે વખતમાં આશ્રમવાસીઓમાં પૂજ્ય ગાંધીજીના જૈન અનુયાયીઓ વૈષ્ણવજન શબ્દને બદલે જૈન જન તો તેને કહીએ એમ ગાવાનું પસંદ કરતા આ પદ ફેર જૈન દ્રષ્ટિએ સુસંગત હતું કે નહીં? માત્ર એનો જવાબ એટલો જ છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો એ સુસંગત છે. અધ્યાત્મ દ્રષ્ટિ જ્યાં આવે છે ત્યાં આગળ વાદ વિવાદ, વિતંડાવાદ, ડિફરન્સીસ અને એ બધું લય પામી જાય છે. વૈષ્ણવજનના જે લક્ષણ છે તે જ માર્ગાનુસારીના લક્ષણ છે, તે જ આત્માર્થીના લક્ષણ છે, તે જ સત્સંગીના લક્ષણ છે, તે જ કોઈ પણ સાચા મુમુક્ષુના લક્ષણ છે. માટે ધર્મની ભૂમિકા તો એક રૂપ છે, બાકી પરમાર્થ ધર્મ તો સત્પુરુષના આશ્રયે લાખોમાં કોઈક જ જીવને મળી શકે એવી જ આ કળિયુગની અને સામાન્યપણે વિશ્વની વ્યવસ્થા છે. એટલે ભાઈનો આ પ્રશ્ન હતો, એનું કથનચિત આ રીતે સમાધાન છે. વિશેષ કોઈ અન્ય સ્તરે, વ્યક્તિગત સ્તરે આપણે વિચારશું. અંતમંગળમાં બોલવાનું હોય તો દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર